વાત સુરતની સુરતમાં સગર્ભાને સાસરિયાઓએ તરછોડી દેવાની ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે। પોલીસ કમિશનર સમક્ષ આ મામલે ધારાસભ્ય સંગીતા પાટીલ સામે અરજી કરાઈ છે અને આરોપ લગાવ્યો છે કે સંગીતા પાટીલ અદાવત રાખીને પીડિતાના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। દહેજની માંગણીમાં સાસરિયાઓએ મહિલાને તરછોડી દીધી, જેને સામાજિક સંસ્થા અને ધારાસભ્ય સંગીતા પાટીલ મદદ કરી રહ્યા છે। જોકે મહિલાના પતિનો આરોપ છે કે સંગીતા પાટીલે ચૂંટણી ફંડની માંગણી કરી હતી, જે ન આપતા અદાવત રાખીને બિનજરૂરી રાજકીય દબાણ લાવી રહ્યા છે। જોકે આરોપને સંગીતા પાટીલે ફગાવ્યા છે। વખત પહેલા આ બેન આ પતિ પત્ની વચ્ચેના કજિયામાં આમને કંઈક પૈસા માંગેલા હતા પાર્ટી ફંડ માટે, અને એ પૈસા નહીં આપતા આ કોઈ સંગીતા બેન કરીને કોઈ એમએલએ છે, અને આ એમએલએ કઈ રાજકીય રૂપા માટે પતિ પત્નીના ઝઘડાના વચ્ચે પડી ગયા આ બેન। એટલે આ બેને પોતાના એમએલએ પદને સમજવું જોઈએ, કદાચ જો એમએલએ હોય તો। પાર્કિંગમાં રહેતા હતા, પછી એક બેનનો મને ફોન આવ્યો, એક એઝ અ મહિલા ધારાસભ્ય તરીકે હું એમની મદદ કરું છું ને છેક સુધી કરતી રહીશ, ભલે કે એનો પતિ કયા પણ કેટલા પણ આક્ષેપ મૂકે, મને વાંધો રહેતો નથી, એ મૂક્યા કરે। એ ચૂંટણી ફંડ એ હું લિંબાયતની ધારાસભ્ય છું, અહીંયા સિટી લાઇટમાં કેવી રીતે એને ઓળખતી નથી તો એની પાસે ફંડ લેવા કેવી રીતે જાઉં।